વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી। વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ આપી। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું, વિધાનસભાની ચૂંટણીની શરૂઆત પાતાળેશ્વર મહાદેવથી કરી હતી અને લોકસભાની ચૂંટણીની શરૂઆત પણ મહાદેવના આશીર્વાદ અને મતદારોના આશીર્વાદથી લોકસભા લડીશ। પક્ષની જરૂરિયાત હોય અને તે સમયે પક્ષ છોડીને જનાર વ્યક્તિઓ સ્વાર્થી છે, ડર, લોભ અને લાલચ જાય છે। શામ દામ દંડની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે। પક્ષ દ્વારા ઘણું બધું અપાયું હોય, ભોગવ્યું હોય અને એ લોકો પક્ષને છોડીને જતા હોય ત્યારે લોકો પર અસર અવળી પડે છે। વ્યક્તિગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા હોય તેને લોકો સબક શીખવાડે જ છે। ભાજપ કેડર બે જ પાર્ટીની વાત કરે છે, પરંતુ કેડર જેવું કંઈ છે જ નહીં। ભાજપમાં ભાજપનું કોઈ ઓરિજિનલ છે જ નહીં। કોંગ્રેસ વગર વહીવટ કરી શકે તેમ નથી। બ્યુરો રિપોર્ટ વરઠકડી। परिवर्तन ये संसारનો नियम है। कोण क्या जाए आवे ये पोतपोतानी विचारधारा, समय संजोगों, साम दाम दंडनी राजनीति અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે। સંઘર્ષ કરવો, સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી, લોકોથી ઉજળા હોય છે અને એ પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે અને લોકો એને લોકશાહીના એક પતનના જવાબદાર ભાગીદાર તરીકે ગણતા હોય છે। અપેક્ષા રાખીએ કે જે લોકો જ્યાં છે ત્યાં લોકો માટે કંઈક આવું કરે તો બરાબર છે, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ્યારે આવા પગલાં ભરતા હોય છે ત્યારે લોકો પણ એમને જ્યારે સબક શીખવાડવાની હોય ત્યારે શીખવાડતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા? એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય, વંદે માતરમ ને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી। એટલે વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં।